સર્વને જય શ્રી કૃષ્ણ. અગાઉના પાઠમાં આપણે શું જોયું હતું તે ફરી યાદ કરી લઈએ કે મરણ ત્યારે સુધરે જેની પ્રતિ ક્ષણ સુધરે. પ્રતિ પળે ઈશ્વરનું સ્મરણ કરે તેનું મરણ સુધરે છે. બીજું આપણે શીખ્યા હતા કે કદાચ અંતકાળે આપણે ભગવાનને, જેણે આખું જીવન ભગવત સ્મરણ કર્યું હશે અને કદાચ અંતકાળે તે ભગવાનને ભૂલી જશે તો પણ ભગવાન તેને યાદ કરશે. પરમાત્માના ચરણનો દ્રઢ આશ્રય કરો ત્યારે જ મન શાંત થાય છે. અને બીજું એ હતું કે આપણે રોજ 12 સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું કે પરીક્ષિત રાજા ધીરે ધીરે મોટા થયા છે. 14-15 અધ્યાયમાં ધૃતરાષ્ટ્ર પાંડવ મોક્ષની કથા કહી છે. 16મા અધ્યાયથી પરીક્ષિત ચરિત્રનો આરંભ કર્યો છે. વિદુરજી તીર્થયાત્રા કરતા કરતા પ્રભાત ક્ષેત્રમાં આવ્યા. વિદુરજી તીર્થયાત્રા કરતા કરતા પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. વિદુરને ખબર પડી કે સર્વ કૌરવોનો વિનાશ થયો છે. ધર્મરાજા ગાદી ઉપર બિરાજ્યા છે. એક મારો ભાઈ ધૃતરાષ્ટ્ર ધર્મરાજાને ત્યાં ટુકડા ખાવા માટે પડ્યો છે. વિદુર કાકા પધાર્યા છે. ધર્મરાજા વિદુરનું સ્વાગત કરે છે. વિદુર કાકા માન લેવા આવ્યા ન હતા, પોતાના બંધુને પોતાના ભાઈને બંધનમાંથી છોડાવવા આવ્યા હતા. વિદુરજીએ 36 વર્ષ તીર્થયાત્રા કરી છે, પણ આ સંતો તીર્થયાત્રા કરીને તીર્થને પાવન કરે છે. બાકી શાસ્ત્રમાં તો લખ્યું છે, ઉત્તમા સહજાવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા, અધમા મૂર્તિ પૂજા ચ તીર્થયાત્રા ધમાધમા. તેનું કારણ એ છે કે ઘણીવાર યાત્રામાં બીજી ચિંતાઓમાં ઈશ્વરનું નિયમથી ધ્યાન થતું નથી. યાત્રા કરવા જઈએ તો આપણને બીજી ચિંતાઓ હોય તો નિયમથી ધ્યાન થાય નહીં. તેનું કારણ એ છે કે બીજી ચિંતાઓથી ઈશ્વરનું નિયમથી ધ્યાન થતું નથી. સત્કર્મ નિયમપૂર્વક થતું નથી. તેથી તીર્થયાત્રા કરતા ભગવાનનું ધ્યાન અતિ શ્રેષ્ઠ છે. તીર્થયાત્રા કરવા જઈએ ને આપણું ધ્યાન જ ના હોય, નિયમથી પ્રભુનું ધ્યાન જ ના કરીએ, એના કરતાં ઘરમાં બેસીને પ્રભુનું ધ્યાન કરીએ એ વધારે સારું છે. દેવી ભાગવતમાં લખ્યું છે કે ઘર કરતાં વધારે સત્કર્મ તીર્થયાત્રામાં ન થાય તો તીર્થયાત્રા નિષ્ફળ છે. 36 વર્ષ વિદુરજીએ યાત્રા કરી છે. કેટલા વર્ષ? 36. છતાં વિદુરજીએ ટૂંકમાં જવાબ આપ્યો છે, આત્મપ્રશંસા એ મરણ છે. સત્કર્મનું તમારા મુખથી વર્ણન કરશો નહીં. 36 વર્ષની યાત્રાનું વર્ણન 32 શબ્દમાં કર્યું છે. વિદુરજીએ 36 વર્ષ યાત્રા કરી એનું વર્ણન ખાલી 32 શબ્દમાં કર્યું છે. આજકાલ તો લોકો આટલી યાત્રાઓ અમે કરી એમ વારંવાર યાદ દેવડાવે છે. તમારા હાથે કેટલું પુણ્ય થયું એ ભૂલી જાઓ અને કેટલું પાપ થયું તે યાદ રાખો. આ સુખી થવાનો માર્ગ છે. ત્યારે મનુષ્ય પુણ્યને યાદ રાખે છે અને પાપને ભૂલી જાય છે. યુવાવસ્થામાં જેણે બહુ પાપ કર્યા હોય તેને વૃદ્ધાવસ્થામાં ઊંઘ આવતી નથી. યુવાવસ્થામાં જેનાથી બહુ પાપ થયા હોય તેને વૃદ્ધાવસ્થામાં રાત્રે ઊંઘ આવતી નથી. મધ્યરાત્રિએ વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા છે. ધૃતરાષ્ટ્ર જાગતા હતા. વિદુરજી ધૃતરાષ્ટ્રને પૂછે છે, કેમ ભાઈ ઊંઘ આવતી નથી? જે ભીમને તે ઝેરના લાડુ ખવડાવ્યા
તેના ઘરમાં રહીને તું ખાંડના લાડુ ખાય છે? ધિક્કાર છે તને. પાંડવોને તે દુઃખ આપ્યું. તું એવો દુષ્ટ કે દ્રૌપદીને સભામાં બોલાવવા માટે તે સંમતિ આપેલી. પાંડવોને છોડી હવે યાત્રાએ નીકળો. ધૃતરાષ્ટ્ર કહે છે, ભત્રીજા બહુ લાયક છે, મારી ખૂબ સેવા કરે છે, તેમને છોડતા દિલ થતું નથી. વિદુરજી કહે છે, હવે તને ભત્રીજો વહાલો લાગે છે? યાદ કરો, તમે પાંડવોને મારવા કેટલા પ્રયત્નો કર્યા છે. ભીમસેનને લાડુમાં ઝેર ખવડાવ્યું, લાક્ષાગૃહને આગ લગાડી. એ તો ધર્મરાજા ધર્મની મૂર્તિ છે, તેથી તમારા અપકારનો બદલો ઉપકારથી વાળે છે. એવું મને લાગે છે કે થોડા દિવસમાં પાંડવો પ્રયાણ કરશે અને તને ગાદી ઉપર બેસાડશે. તું તારો મોહ છોડ, તારા માથે કાળ છે. આ બધું વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે તમારા માથે કાળ છે, હવે આ બધો મોહ છોડી દો. તારા મુખ ઉપર મને મૃત્યુના દર્શન થાય છે. સમજીને ઘર છોડીશ તો કલ્યાણ છે, નહીતર કાળ ધક્કો મારશે એટલે ઘર તો છોડવું જ પડશે. છોડ્યા વગર છૂટકો નથી. સમજીને ઘર છોડે તો બુદ્ધિમાન છે. થોડા સમયમાં તારું મરણ થશે. આ જીવ સમજીને છોડતો નથી. ડૉક્ટર કહે છે કે તમને બ્લડ પ્રેશર છે, ધંધો બંધ કરો નહીતર જોખમ છે. ત્યારે મનુષ્ય ડાયો થઈને ઘરમાં બેસે છે. આ પ્રમાણે ડૉક્ટર મૂર્ખ બનાવે ત્યારે ધંધો છોડીએ છીએ. ધૃતરાષ્ટ્ર કહે છે, ભાઈ તારું કહેવું સાચું છે, પણ હું આંધળો છું, એકલો ક્યાં જાઉં? વિદુરજી કહે છે, તે દિવસે તો ધર્મરાજા તમને છોડશે નહીં. વિદુરજી શું કહે છે? દિવસ હશે ત્યારે ધર્મરાજા તમને છોડશે નહીં, પણ અત્યારે મધ્યરાત્રિએ ચલો, હું તમને લઈ જાઉં. ધૃતરાષ્ટ્ર કહે છે કે ધૃતરાષ્ટ્ર ગાંધારી સાથે વિદુરજી તીર્થમાં આવ્યા છે. સપ્તસ્ત્રોત તીર્થમાં આવ્યા છે. સવારે યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રના મહેલમાં આવ્યા. કાકા દેખાતા નથી. યુધિષ્ઠિર વિચારે છે કે અમે તેના 100 પુત્રોને મારી નાખ્યા એટલે તેમણે આત્મહત્યા કરી હશે. કાકા કાકીનો પત્તો ન લાગે ત્યાં સુધી મારે પાણી પણ પીવું નથી, એવું યુધિષ્ઠિર વિચારે છે. ધર્મી દુઃખી થાય તો સંત તેને ત્યાં આવે છે. જ્યારે જે માણસ ધર્મ પર ચાલતો હોય એ દુઃખી થાય તો સંત એને ત્યાં આવે છે. ધર્મરાજાની પાસે તે વખતે નારદજી પધાર્યા છે. ધર્મરાજા તેને કહે છે, મારા પાપે કાકા ચાલ્યા ગયા. વૈષ્ણવ તે છે કે સ્વદોષનો વિચાર કરે, બીજાના દોષનો નહીં. વૈષ્ણવ તે છે કે જે સ્વદોષનો વિચાર કરે, બીજાના દોષનો નહીં. નારદજી સમજાવે છે કે ધૃતરાષ્ટ્રને સદગતિ મળવાની છે, ચિંતા કરો નહીં. દરેક જીવ મરણને અધીન છે. કાકા જ્યાં જવાના છે તે તમારે પણ જવાનું છે. આજથી 5મા દિવસ પછી કાકાની સદગતિ થશે, એવું નારદજી યુધિષ્ઠિરને સમજાવે છે. અને પછી તમારો વખત આવશે. કાકાને માટે રડો નહીં. હવે તમે તમારો વિચાર કરો. મરેલો પાછો આવતો નથી. જીવ તો પોતા માટે રડે એ જ સારું છે. એક મરે તેની પાછળ બીજો રડે છે, પણ રડનારો એ સમજતો નથી કે એ જ્યાં ગયો છે ત્યાં મારે પણ એક દિવસ જવાનું જ છે. રોજ વિચાર કરો કે મારું મરણ સુધારવું છે. તમારા માટે પણ હવે 6 મહિના બાકી રહ્યા છે. તમે તમારું મૃત્યુ યાદ કરો, એવું નારદજી યુધિષ્ઠિરને કહે છે કે તમારા માટે પણ હવે 6 મહિના બાકી છે. તમે તમારું મૃત્યુ યાદ કરો. ધૃતરાષ્ટ્ર માટે રડો નહીં, એટલે બીજા માટે રડો નહીં, તમારા માટે રડો. સૂતજી સાવધાન કરે છે. પથારીમાં પડ્યા પછી ડહાપણ ઘણાને આવે છે, પણ તે શા કામનું? નારદજી કહે છે, હું તમને ભગવત પ્રેરણાથી સાવધાન કરવા આવ્યો છું. વિદુરજી ધૃતરાષ્ટ્રને સાવધાન કરવા આવ્યા હતા, હું તમને સાવધાન કરવા આવ્યો છું. 6 મહિના પછી કળિયુગની શરૂઆત થશે. હવે તમે કોઈની ચિંતા ન કરો, તમે તમારી ચિંતા કરો. યુધિષ્ઠિરે ઘણા યજ્ઞો કર્યા. ભગવાન દ્વારકા ગયા ત્યારે અર્જુનને સાથે લઈને ગયા. પ્રભુને ઈચ્છા હતી કે આ યદુકુળનો વિનાશ થાય તો સારું. પ્રભુને પોતાના જ યદુકુળનો વિનાશ થાય તો સારું એવી ઈચ્છા હતી. યદુકુળનો વિનાશ થયો. યુધિષ્ઠિરે ભીમને કહ્યું, નારદજી એ કહ્યું હતું કે તે સમય આવ્યો હોય તેમ લાગે છે.
મને કળિયુગની છાયા દેખાય છે. મારા રાજ્યમાં અધર્મ વધી ગયો છે. મંદિરમાં ઠાકોરજીનું સ્વરૂપ મને આનંદમાં દેખાતું નથી. શિયાળ કૂતરાઓ મારી સમક્ષ રડે છે. તને શું કહું, મારા રાજ્યમાં અધર્મ વધ્યો છે. હું કાલે ફરવા ગયો હતો. એક લુહારને ત્યાં મેં એક યંત્ર જોયું. મેં એને પૂછ્યું કે આ શું છે, આને શું કહેવાય? તેણે કહ્યું કે આને તાળું કહેવાય. લોકોને ત્યાં ચોરીઓ થવા લાગી છે, એટલે ઘરને તાળા મારવા પડે છે. આજથી 6 મહિના ઉપરની વાત છે. યુધિષ્ઠિર ભીમને કહે છે કે આજથી 6 મહિના પહેલાની વાત છે કે એક વૈશ્યે બ્રાહ્મણને મકાન વેચાતું આપ્યું હતું. એ મકાનના પાયામાંથી સોના મોરો નીકળી. બ્રાહ્મણ તે લઈને શેઠ પાસે આવ્યો. શેઠ ધર્મનિષ્ઠ હતા. તેમણે શું કીધું કે મકાન તો મેં તને વેચ્યું છે, એટલે આ તારું કહેવાય. એમ કરીને શેઠ સોનામોર લેતા નથી. બ્રાહ્મણ કહે છે કે આ સંપત્તિ ઉપર મારો હક નથી, તે મારી નથી. મારા રાજ્યની પ્રજા કેવી ધર્મનિષ્ઠ છે. તે વખતે તે કહેલું, મોટાભાઈ ચિંતા ના કરો, 6 મહિના પછી બંનેની બુદ્ધિ બગડશે. અને એવું જ થયું. ગઈકાલે તે બ્રાહ્મણ અને શેઠ મારી પાસે આવ્યા. બ્રાહ્મણ કહે છે કે સંપત્તિ મારી છે. તે વખતે મારી બુદ્ધિ બગડેલી હતી, એટલે હવે બુદ્ધિ સુધરી છે. આ પ્રમાણે બંને પોતાનો હક તે સંપત્તિ ઉપર બતાવવા લાગ્યા અને સાથે એક એક વકીલને પણ લાવેલા. મને દેખાય છે કે મારા પવિત્ર રાજ્યમાં કળીનો પ્રવેશ થયો છે. કળી એટલે શું? કળી એટલે કલહનું રૂપ. કળી એટલે કલહનું રૂપ. જે ઘરમાં કૃષ્ણ કીર્તન, કૃષ્ણ કથા થાય તે ઘરમાં કળી આવતો નથી. જે ઘરમાં કૃષ્ણ કીર્તન, કૃષ્ણ કથા થાય તે ઘરમાં કળી આવતો નથી. અર્જુન હજુ આવ્યો નહીં. ભીમસેન અને ધર્મરાજા આવી રીતે વાતો કરતા હતા. તેવામાં અર્જુન આવ્યો. અર્જુનના મુખ ઉપર જરાય તેજ દેખાતું નથી. યુધિષ્ઠિર અર્જુનને પૂછે છે, તારું તેજ ક્યાં ગયું? અર્જુન, તે આંગણે આવેલા અતિથિને આપ્યા વગર ભોજન કર્યું નથી ને? અતિથિ ભગવાનનું સ્વરૂપ છે. આંગણે આવેલો અતિથિ ભૂખ્યો રહે તો તે યજમાનનું પુણ્ય ખાઈ જાય છે. નચિકેતા યમરાજને ત્યાં 3 દિવસ ભૂખ્યો તરસ્યા બેસી રહ્યા છે. યમરાજા આવીને પૂછે છે, 3 દિવસ તે શું ખાધું? નચિકેતા જવાબ આપે છે કે તમારું પુણ્ય ખાધું. એટલે આંગણે આવેલા અતિથિને ભૂખ્યા રખાય નહીં. મનુષ્ય શરીર કરતાં આંખથી, મનથી વધારે પાપ કરે છે. મનુષ્ય શરીર કરતાં આંખથી અને મનથી વધારે પાપ કરે છે. મારો અર્જુન અપાપી છે. ગીતાજીમાં પ્રભુએ અર્જુનને માનપત્ર આપ્યું છે. મારો અર્જુન પવિત્ર છે. એટલે તો ભગવાને ગુહ્યતમ જ્ઞાન તેને આપ્યું. એક રાત્રે ઉર્વશી અર્જુનને મળવા આવી. એક રાત્રે ઉર્વશી અપ્સરા અર્જુનને મળવા આવી. તે વખતે અર્જુને તેની સામે જોયું નથી. ઉર્વશીને કહ્યું છે, માં, હું ભરતખંડનો માનવ છું. પર સ્ત્રી મારા માટે માતા સમાન છે. એકાંતમાં કામને જીતે એ વીર છે. મને ખાતરી છે કે મારો અર્જુન પર સ્ત્રી ગમન જેવું પાપ કરે જ નહીં. તેમ છતાં અર્જુન નિસ્તેજ કેમ છે? મને આ કળિયુગના લક્ષણ દેખાય છે. ધર્મરાજા અર્જુનને પૂછે છે, તારા આત્મા સ્વરૂપ શ્રી કૃષ્ણ તો કુશળ છે ને? તેઓ દ્વારકામાં બિરાજે છે કે નહીં? અર્જુન કહે છે, મોટાભાઈ, શું કહું? મારા પ્રભુએ મારો ત્યાગ કર્યો છે. લાક્ષાગૃહમાં જેણે આપણું રક્ષણ કર્યું હતું તે પ્રભુ સ્વધામ પધાર્યા છે. અંતકાળે પ્રભુ મને સાથે લઈ ગયા નહીં. મને કહ્યું તો સાથે આવ્યો નથી, તો તને સાથે કેવી રીતે લઈ જાઉં? મેં તને ગીતા શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે, તે તારું રક્ષણ કરશે. મોટાભાઈ, હું શું કહું? આજ દિન સુધી મારી હાર થઈ ન હતી, પણ કૃષ્ણ વિરહમાં આજે હું આવતો હતો ત્યાં કાબા લોકોએ રસ્તામાં મને લૂંટી લીધો. મને જે લાગે છે કે મારામાં જે શક્તિ હતી તે મારી ન હતી, તે શક્તિ દ્વારકાનાથની હતી. તે આજે એમના જવાથી ચાલી ગઈ છે. મોટાભાઈ, પ્રભુના તે અનંત ઉપકારો આજે મને યાદ આવે છે. પ્રભુએ લાક્ષાગૃહમાં, યુદ્ધમાં વગેરે સ્થળોએ આપણું રક્ષણ કર્યું છે. કૃષ્ણ વિરહમાં શ્રી કૃષ્ણની કૃપા યાદ કરતા અર્જુન રડી રહ્યા છે.
ધર્મરાજાને અર્જુન સંભળાવે છે, મોટા ભાઈ, દ્રુપદ રાજાના દરબારમાં મેં મત્સ્યવેદ કર્યો. તે શક્તિ મારા દ્વારકાનાથની હતી. મોટા મોટા રાજાઓ મત્સ્યવેદ કરી શક્યા નહીં. કર્ણે વિચાર કર્યો કે હું મત્સ્યવેદ કરીશ. કૃષ્ણે વિચાર કર્યો કે કર્ણ અગર મત્સ્યવેદ કરશે તો મારો અર્જુન રહી જશે. દ્રૌપદી મને મળે એટલે સભામાં શ્રી કૃષ્ણે કર્ણનું અપમાન કરાવ્યું છે. કૃષ્ણે એક દાસીને દ્રૌપદી પાસે મોકલી. દ્રૌપદીએ કહ્યું, હું હીન જાતિના કર્ણ સાથે લગ્ન નહીં કરું. મોટાભાઈ, મને હિંમત ન હતી, પણ મારા શ્રી કૃષ્ણ મને જોતા હતા, તેથી મારામાં હિંમત અને શક્તિ આવ્યા. દુર્યોધને તો પાંડવોને લાક્ષાગૃહમાં બળી ગયા છે એમ માનીને શ્રાદ્ધ કરેલું, અને તે પાંડવોને જોઈને આશ્ચર્ય પામ્યો. આકાશમાં ફરતા માછલાને અર્જુન બાણ મારે છે. સંસારમાં મનરૂપી માછલો ફરે છે, તેને વિવેકરૂપી બાણ મારો. જેને દ્રૌપદી મળે તેના ભગવાન સારથી થાય છે. જેને દ્રૌપદી મળે તેના ભગવાન સારથી થાય છે. દ્રૌપદી એટલે શું? દ્રૌપદી એ કૃષ્ણ ભક્તિ છે. મનને ન મારો ત્યાં સુધી કૃષ્ણ ભક્તિ મળશે નહીં. મનને ના મારો ત્યાં સુધી કૃષ્ણ ભક્તિ મળશે નહીં. મનને બહુ ગમે તે કરશો નહીં. આપણા મનને બહુ ગમે તે કરશો નહીં. મન માંગે તે આપશો નહીં, તો મન ધીરે ધીરે કાબુમાં આવશે. આજ સુધી મોજશોખમાં, ભોગમાં, પાપમાં કેટલું વાપર્યું તેનો હિસાબ જીવ કરતો નથી. બ્રાહ્મણને કંઈ આપ્યું હોય તો તે યાદ રાખે છે. આપણાથી બીજું તો શું થવાનું હતું? 1000 રૂપિયા દક્ષિણા આપી છે. અંતકાળે જીવ ચિંતા કરે છે કે મારી છોકરીનું શું થશે, મારા ભાણાભાઈનું શું થશે, પણ તારું શું થશે તેનો વિચાર કર. જેના ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ થાય તે જ આ મનરૂપી માછલાને મારી શકે છે. ભગવાન કૃપા દ્રષ્ટિનું દાન ન કરે ત્યાં સુધી મન મરતું નથી. પ્રભુની કૃપા દ્રષ્ટિ થાય તો આ મન માછલો મરશે, અને મન મરશે તો ભક્તિ મળશે, ભક્તિ દ્રૌપદી મળશે. પરમાત્મા કૃપા દ્રષ્ટિથી નિહાળે ત્યારે જ આ જીવ મનને મારી શકે છે. પ્રભુની પ્રાર્થના કરતા નથી, તેથી મન મનુષ્યને ખાડામાં ફેંકે છે. અર્જુનને કૃષ્ણના અનેક ઉપકારો યાદ આવે છે. મોટાભાઈ, કુરુક્ષેત્રમાં તેમણે મને ગીતાનો ઉપદેશ કર્યો. મોટાભાઈ, મને એક વખત માંગવાનું તેમણે કહ્યું. મોટા મોટા ઋષિઓ જન્મ મરણના ત્રાસમાંથી છૂટવા માટે જેનું ધ્યાન કરે છે, તેવા મારા પ્રભુ પાસે મેં માંગ્યું કે યુદ્ધમાં મારી જીત થાય. મોટાભાઈ, મને માંગતા આવડ્યું જ નહીં. કિરાતના વધ વખતે હું શંકર સાથે યુદ્ધ કરી શક્યો, તે પણ તેમના જ પ્રતાપે. મોટાભાઈ, મારા કરતાં દ્રૌપદી ઉપર તેમનો કેવો પ્રેમ હતો. દ્રૌપદીના કેશ પકડી દુષ્ટો તેને સભામાં લાવેલા. આંસુ ભરેલી આંખોએ દ્રૌપદી કૃષ્ણના ચરણોમાં પડી. ત્યારે તેઓએ તેમની સન્મુખ આંસુ ભરેલી આંખોએ દ્રૌપદી ચરણમાં પડી ત્યારે તેઓએ તેમની સન્મુખ આ અપમાનનો બદલો લેવાની પ્રતિજ્ઞા કરેલી. અને એ દુષ્ટોની સ્ત્રીઓની કેવી દશા કરી કે તેણીઓ વિધવા બની ગઈ અને પોતાના કેશ પોતાની મેળે છોડવા પડ્યા. મોટાભાઈ, યાદ કરો તે પ્રસંગ કે દુર્યોધને કપટ કરીને આપણા નાશ માટે દુર્વાસાને મોકલ્યા હતા. ભાજીના એક પાનથી અક્ષય પાત્ર ભરી દીધું હતું. પ્રભુએ તે સંકટમાંથી પણ આપણને ઉગાર્યા. અર્જુન, શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા. અર્જુન પ્રભુની કૃપાઓ યાદ કરે છે. પ્રભુએ કેટલી કૃપા કરી આપણા ઉપર એ બધી યાદ કરે છે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે આત્મ પ્રશંસા એ મરણ છે, એટલે આપણે આપણી પોતાની પ્રશંસા કરવી જોઈએ નહીં. બીજું આપણે શીખ્યા કે વૈષ્ણવ તે છે કે જે સ્વદોષનો વિચાર કરે, બીજાના દોષનો નહીં. ત્રીજું એ શીખ્યા
કે કળી એટલે કલહનું રૂપ. જે ઘરમાં કૃષ્ણ કીર્તન કૃષ્ણ કથા થાય તેના ઘરમાં કળી આવતો નથી. હજી આપણે શીખ્યા કે મનને ન મારો ત્યાં સુધી કૃષ્ણ ભક્તિ મળશે નહીં. મન જે માંગે, મનને જે ગમે એ બધું આપશો નહીં તો મન ધીરે ધીરે કાબુમાં આવશે. ભગવાન કૃપા દ્રષ્ટિનું દાન ન કરે ત્યાં સુધી મન મળતું નથી. આપણે આ બધાની પ્રેક્ટિસ કરતા રહીશું. આજે અહીંયા સુધી રાખીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.